હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જે છે એ ટેટ ટાટની તૈયારી કરતા ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ચર્ચા કરીશું કે ગણિત વિજ્ઞાનની અંદર જે 2 દિવસનું વેરિફિકેશન થઈ ગયેલ છે તેને યથાવત રાખેલ છે અને બાકીની જે જગ્યા વધેલ છે તેમાં કયા જિલ્લાની અંદર કેટલી જગ્યા છે તેના વિશે ચર્ચા કરીશું। તો જિલ્લા વાઇઝ ટોટલ કેટલી જગ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો અમદાવાદ જિલ્લાની અંદર 3 જગ્યા ખાલી છે, વડોદરામાં 14, રાજકોટમાં 3, ખેડામાં 1, આણંદમાં 5, પંચમહાલ જિલ્લામાં 250 જગ્યા, દાહોદમાં 454 જગ્યા, ભાવનગરની અંદર 147 જગ્યા છે, પોરબંદરમાં 3 જગ્યા છે, સાબરકાંઠામાં 4 છે, જામનગરમાં 4 છે, પછી અમરેલીમાં 23 છે, ભરૂચમાં 44 છે, નર્મદામાં 37 છે, ત્યારબાદ તાપીમાં 1 જગ્યા છે, ગીર સોમનાથમાં 1 જગ્યા છે, દ્વારકામાં 80 જગ્યા છે, મહીસાગરમાં 67 જગ્યા છે, બોટાદમાં 22 જગ્યા છે અને છોટાઉદેપુરમાં 68 જગ્યા છે। તો ટોટલ બધાએ જિલ્લાવાસ જોઈએ તો ટોટલ 1245 જગ્યા ખાલી છે અને એક વેકેન્સી જે છે એ અત્યારે હાલમાં આણંદ એઓની ખાલી છે। આમ ટોટલ બધી જો આપણે વેકેન્સી કરીએ તો ટોટલ 1246 જગ્યા બાકી વધેલ છે। તો જે કોઈ પણ વિદ્યાર્થીને વેરિફિકેશનની અંદર જે છે હવે તમારો ટર્ન આવે ત્યારે તમે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને જિલ્લો પસંદ કરવાનો હોય તો તમે આ પ્રમાણે જગ્યા જોઈને જાઓ તો તમને જે છે જિલ્લો પસંદ કરવામાં ત્યાં જઈને સરળતા રહે। તમે તમારા મનમાં છે એ વિચારીને જઈ શકો છો કે મારો આટલામાં મેરિટ ક્રમ છે તો હું આ જિલ્લો છે એ પસંદ કરી શકું છું। જો માહિતી સારી લાગી હોય તો તમારા ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સાથે અવશ્ય શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।